હેલો ફ્રેન્ડ્સ, તો આવી જાઓ મસ્ત મસ્ત ઢોસા ખાવા માટે. આજે આપણે ઢોસાનો પ્લાન છે. તો જો ઓમભાઈ ઢોસા ખાવા બેસી ગયા છે. સરસ મજાની શ્રીફળની ચટણી, સંભાર, છાશ ને ઢોસા. અને અહીંયા બીજો ઢોસા બને છે, કારણ કે મોસ્ટલી અમે વધારે પડતા છે ને ઢોસા ઘરે જ બનાવીએ છીએ. વધારે નહીં, 99%, કારણ કે એક વખત અમારે બહાર ઢોસા ખાવાના હોય ને અમે ઘરે જ બનાવીએ. અને ઢોસા બહુ સરસ થાય છે. અને આપણે જો આ 2 ટાઈમનું ખીરું અમે તો કરી નાખ્યું. જો મારે ને ઓમને છે ને બીજે દિવસે ઢોસા ખાવ એટલે 2 ટાઈમનું ખીરું પણ તૈયાર છે. અને તો હાલો તમે પણ બધા ઢોસા ખાઓ. તમને જેને ઢોસા પ્રેમી હોય એને તો મોઢામાં પાણી આવી જતું હશે નહીં? ચાલો, તો આપણી પણ ડીશ તૈયાર થઈ ગઈ છે. મસ્ત મસ્ત પેપર ઢોસા. આજે સૂકી ભાજી નથી કરી એની સાથે, એટલે અહીંયા આપણે જો એક એક ઢોસો થાય છે એમ જમતું જવાનું છે પ્લેટફોર્મ ઉપર ઊભીને. એટલે અહીંથી થાળીમાં પછી મોઢામાં.